શું તમને ખબર છે રોગો મટાડવા માટેની અક્ષર દવા કઈ છે? તો ચાલો જાણીએ તેના વિશે. તમને થશે કે રોગો માટે તો તેને લગતી દવાઓ લેવી પડે. હા, તે વાત સાચી, પણ માત્ર દવાથી કંઈ ન થાય. તેના માટે આપણે આપણી હેલ્થ પર પણ ધ્યાન આપવું પડે. વ્યક્તિને રોગ ક્યારે થાય? જ્યારે તે બહુ વધારે પડતું વિચારે, જ્યારે તે નેગેટિવ રહેવા લાગે, તે ટેન્શનમાં રહેવા લાગે. અને જ્યારે વ્યક્તિ ટેન્શનમાં રહેવા લાગે ત્યારે તે પોતાના જીવન ઉપર ધ્યાન દેવાનું જ બંધ કરી દે. હંમેશા ખુશ રહેતો, પોઝિટિવ રહેતો માણસ હવે માત્ર વિચારોમાં જ રહેવા લાગે છે. અને આવા બધા પરિબળોને કારણે જ રોગોનો તે ભોગ બને છે. હા, દવા લેવાથી તે ફિઝિકલી તો સારો થઈ જશે, પણ મેન્ટલી તે હજી ત્યાં ને ત્યાં જ હશે. માટે જ ગમે તેવા રોગોની એક જ દવા છે, અને તે છે હાસ્ય. જી હા દોસ્તો, મારા મતે દુનિયાની સૌથી સારી વસ્તુ જો કોઈ હોય ને તો તે હાસ્ય છે. આ એક જ એવી વસ્તુ છે જે દુનિયાના દરેક વ્યક્તિ પાસે છે, પણ કોઈના કોઈ કારણે તે વસ્તુને આપણે ભૂલતા જઈએ છીએ. પણ આ વસ્તુ તેનાથી કોઈ છીનવી નથી શકવાનું જ્યાં સુધી તે વ્યક્તિ પોતે ના ઈચ્છે. કહેવાય છે કે મોટા ભાગના રોગોમાં મોટામાં મોટો ઉપચાર જો કોઈ હોય ને તો તે હાસ્ય છે. અને સાથે સાથે તમારો આત્મવિશ્વાસ પણ. આપણે એવો અનુભવ પણ કરીએ છીએ કે જ્યારે આપણને કોઈ નાની બીમારી થાય, જેવી કે તાવ, ઉધરસ, શરદી યા ખાંસી, અને ત્યારે જ આપણો કોઈ મિત્ર આપણને મળવા આવે અને તે આપણી દોસ્તીના કિસ્સાઓ કહે, કોઈ પુરાની યાદો વિશે વાત કરે કે કોઈ હાસ્ય ભરેલી વાતો, ઘટનાઓ તમારા સાથે શેર કરે, ત્યારે આપણે તે રોગ વિશે ભૂલી જઈએ છીએ અને આપણે હાસ્ય સાથે જોડાઈ જઈએ છીએ. એક મૂવી આવેલું, ચાલ જીવી લઈએ. તે મૂવી પરથી આપણને વધુ ખ્યાલ આવે કે આપણા જીવનમાં હાસ્યનું મહત્વ કેટલું છે. હા, નો ડાઉટ કે આપણા બધાના જીવનમાં કોઈને કોઈ એવી ઘટનાઓ બનતી રહે છે કે જેના કારણે આપણે થોડું થોડું કરીને પણ આપણા જીવનમાં હાસ્ય મેળવતા રહીએ છીએ. એટલે આપણે તે વસ્તુને શોધવાની છે, તે હાસ્યને શોધવાનું છે. ભલે તેમાં થોડો ટાઈમ લાગે, કઈ વાંધો નહીં, લાગવા દો. જો એક વખત આપણે આ હાસ્યને શોધી લીધું ને તો આપણને આ રોગો થવાનું જ ઓછું થઈ જશે. જો કોઈને આ વાતની ખબર હોય તો તે બહુ સારી વાત છે. જો આનો ઉપયોગ મુશ્કેલીના સમયમાં કરવામાં આવે તો 60 થી 70% ઉકેલ તમને મળી જ ગયો એમ જ સમજજો. આ વાત કરતા મને એક કિસ્સો યાદ આવી ગયો કે હમણાં થોડા દિવસ પહેલા હું એક મસ્ત કોમેડી મૂવી ફિર હેરાફેરી જોતી હતી. ત્યારે રાતના 12 વાગી ગયા અને મારો જન્મદિવસ હતો. ત્યારે જ બાબુરાવનો એક મસ્ત કોમેડી સીન આવ્યો અને હું ખડખડાટ હસી પડી. ત્યારે મને થયું કે જન્મદિવસની શરૂઆત જ જો હાસ્યથી થાય તો બીજું આમાં શું ઘટે. આમાં જો કોઈ મિત્ર આપણને બર્થડે વિશ કરવાનું ભૂલી જાય તો કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, ઇગ્નોર ઇટ. અને બીજું, હાસ્ય જ એક એવી કસરત છે જે આપણા આખા શરીરને વાઇબ્રેટ કરે, આપણા આખા શરીરને કસરત કરાવે. હવે તો લાફ્ટર ક્લાસીસ પણ શરૂ થઈ ગયા છે, તો આના ઉપરથી જ આપણે એ ખબર પડી જાય કે આપણા જીવનમાં હાસ્યનું મહત્વ કેટલું રહેલું છે. જો આપણને આ વસ્તુ ફ્રીમાં મળતી હોય તો આપણે તે વસ્તુ માટે પૈસા શું કામ દેવા. વિજ્ઞાન પણ અત્યારે એમ જ કહે છે કે આપણે જેમ પાણી પીએ છીએ તેમ આપણે હસવું પણ જોઈએ.
પાણીની સાથે સાથે હાસ્ય પણ આપણું શરીર સારું રાખે છે. આ હાસ્યને પણ શોધવું ક્યાંથી? તો આપણા જીવનમાં બનતી નાની નાની ઘટનાઓને આપણે અલગ અલગ નજરથી જોવાની છે. તેને આપણા મનપસંદ હાસ્યના પાત્રોની સાથે સરખાવવાની છે. કોમેડી મૂવીઝ પણ આપણા જીવનમાં બહુ સારું એવું કામ કરે છે. તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય તે વસ્તુ કરો, મિત્રોને મળો, બહાર જાઓ, ફરો. તમને જેમાં ખુશી મળતી હોય તે વસ્તુ તમે કરો. પછી ભલે તે ચાઇલ્ડિશ હોય, તમને ગમે છે તો કરો. જો આપણે આપણા શરીરને ખુશ રાખીશું, પોઝિટિવ રાખીશું અને હાસ્યથી ભરપૂર રાખીશું તો રોગ પણ આવતા પહેલા વિચારશે. ચાલ જીવી લઈએ મૂવી જ આપણને શીખવે છે કે કામ પાછળ ભાગવા કરતા જિંદગીને જીવતા શીખો, તેને માણતા શીખો અને તમે ક્યારેય ન કર્યું હોય તેવું કામ કરતા શીખો. તેમાંથી પણ આપણને ખુશી મળશે. આપણે એમ જ વિચારીને બેસી રહીએ કે મારી સાથે જ કેમ આવું થાય છે, એના કરતા આપણે એમ કેમ નથી કહેતા કે હા થયું છે, કઈ વાંધો નહીં, આવ્યું છે તો જતું પણ રહેશે. જિંદગીમાં હાસ્યને ભરતા શીખો. હંમેશા ખુશ રહો અને હસતા રહો. આવા અવનવા મજેદાર વિડીયોને જોવા માટે અમારી ચેનલ ઓથ લેડીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.